વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ ગાઈઝ. અને અગર મારો બ્લોગ તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારું નામ મૈત્રી છે અને હું મારા બ્લોગ ફન ફેમિલી ટ્રાવેલના રિલેટેડ બનાવું છું. સો પહેલી વાર જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. સો દિવાળી ઇઝ ઓલમોસ્ટ હિયર ગાઈઝ, અને આજે હું ને મમ્મી જઈ રહ્યા છે શોપિંગ કરવા વડોદરા. તો મને એવું થયું કે હું લોંગ બ્લોગ બનાવું, કેમ કે મેં બહુ ટાઈમથી લોંગ બ્લોગ નથી બનાવ્યો. અને હું મારા શોર્ટ્સ તો ડેલી અપલોડ કરું જ છું, એ જોવાનું ભૂલતા નહીં. આઈ બટનમાં અહીંયા તમને લગાડી દઈશું. સો આજે અમારે મંગળ બજાર પણ જવાનું છે, ઝુડિયો અને વેસ્ટ સાઈડ પણ જવાનું છે, કેમ કે મેં રીલ્સમાં જોયું કે ઝુડિયો અને વેસ્ટ સાઈડનું આ વખત એથનિક વેરવાળું જે કલેક્શન છે બહુ સારું આવ્યું છે. સો મને એવું થયું કે વાય નોટ, કેમ જોવામાં શું જાય છે. સો આઈ હોપ યુ એન્જોય ધીસ વ્લોગ. અને હું જ્યાં સુધી વડોદરા પહોંચું ત્યાં સુધી તમે ગઈકાલે જો હું મોલમાં ગઈ હતી એની ક્લિપ્સ જોઈ લો. ડાકુ મંગલ સિંહ જેવી વાઈબ આવી રહી છે મને. કેટલું પહેર્યું છે પણ ફિટ ચેક. તો અમે આવી ગયા છે વડોદરાના, અમારી શોપિંગ બી ચાલુ થઈ ગઈ છે અને અમે અત્યારે મંગળ બજારમાં છીએ. ફાઇનલી અમને કેટલું બધું ફૂલ્યા, સ્ટીલ અમને ઝુડિયો મળતું જ નહોતું ક્વોલિટી ફાઇનલી. અને એનું એથનિક કલેક્શન બહુ જ મસ્ત છે, બહુ જ. ડુ ચેક ધ ઝુડિયો કલેક્શન ગાઈઝ, બહુ જ મસ્ત છે. We are going in Sat Samundar, I mean Seven Seas.
અમે લોકો ઘરે ફાઇનલી પાછા આવી ગયા છે. આમ તો 7 વાગે જેવું આવી ગયા હતા, બટ એટલી બધી ધૂળ ઉડી હતી રસ્તામાં જેન્યુઇનલી કે એના પછી મારામાં કોઈ જ તાકાત નથી કે હું ઘરે આવીને બ્લોગ કરું. તો અત્યારે હું કરી રહી છું અને મને વોઇસ ઓવર કરવાનું બી મન ના થયું, બીકોઝ મેં વિચાર્યું કે વોઇસ ઓવર કરીશ તો કઈ જ મજા નહીં આવે. એના કરતાં તો સારું છે કે હું તમને લોકોને આવી રીતે જ કહી દઉં કે મેં આખા દિવસમાં શું કર્યું, ક્યાં જવું જોઈએ અને ક્યાં ના જવું જોઈએ. સો પહેલા તો મને 3-4 દિવસથી કન્ટિન્યુઅસ ઝુડિયો અને વેસ્ટ સાઇડ્સની એટલી બધી રીલ્સ આવતી હતી અને મને એવું થતું હતું કે મને જોવું જ છે, આટલું સારું કલેક્શન આવ્યું છે તો મને જોવું છે અને મને જવું છે. એના લીધે ગયા હતા. દિવાળી શોપિંગ તો નથી, બટ આ લગ્નની શોપિંગ જરૂર કરી શકું છું. બટ બીકોઝ દિવાળી શોપિંગ એઝ અ મને કંઈ એટલું સારું કલેક્શન ના લાગ્યું, બટ તમે લગ્નમાં પહેરી શકો એવા કપડાં મને ખાલી ઝુડિયોમાં લાગ્યા. વેસ્ટ સાઇડનું કલેક્શન મને પર્સનલી ના ગમ્યું, બીકોઝ મારી માસીએ જે શું કહેવાય એની જૂની સાડીમાંથી બનેલું જે એનો ડ્રેસ હતો ને એ આઈ સો ધેટ ઇન વેસ્ટ સાઇડ. તો મને 2 સેકન્ડ તો એવું થયું કે હું મારી માસીને ફોન કરીને કહું કે તારું આ વેચવા આપી દીધું. સો મને વેસ્ટ સાઇડનું કલેક્શન જેન્યુઇનલી ના ગમ્યું. ઝુડિયો ઇઝ બેસ્ટ, કેમ કે ઝુડિયોમાં બધા જ કપડાં સારા હતા જેન્યુઇનલી, અને એ એવા કપડાં હતા કે જેન્યુઇનલી તમે લોકો એ કોકના લગ્નમાં પહેરી શકો, બીકોઝ મસ્ત પ્લાઝો હતો, ટોપ્સ હતા. સો મને ઝુડિયોમાં મજા આવી. વેસ્ટ સાઇડની એક્સપેક્ટેશન્સ કરતાં મને થોડી લાગ્યું, વેરેઝ મંગળ બજારમાં તો અમારે થોડું ઘરનું કામ હતું એટલે જ ગયા હતા ડોરમેટ્સ અને ડોર લેવા. બટ અગર તમે લોકો મંગળ બજાર જતા હોવ તો તમને ત્યાં બધું જ મળી જશે, કપડાથી માંડીને બધું જ. મેં કોઈ દિવસ પર્સનલી મંગળ બજારથી કપડાં નથી ખરીદ્યા એટલે હું તમને નહીં કહું કે કેવા હોય છે, બટ આજે અમે 2-3 દુકાને ગયા હતા જ્યાં અમને કપડાં જોયા તો અમને સારા લાગ્યા. શું તમે થોડું એક્સપ્લોર કરશો તો મજા આવશે. મીના બજારમાં કપડાં મળે છે, મંગળ બજાર જે છે એમાં તમને ઘરના લગતી કોઈ બી આઈટમ મળી જશે, કોઈ પણ નાનાથી માંડીને મોટા સુધીનું બધું જ મંગળ બજારમાં મળે છે. સો મંગળ બજાર થઈ ગયું, ઝુડિયો થઈ ગયું, વેસ્ટ થઈ ગયું. સો બીજી 2 વસ્તુ જેનું પ્લાન નહોતું બટ હું તમને કહી દઉં તો મેં તમને પહેલા વાળા હાઉસ હન્ટ વાળા શોર્ટ્સમાં બી કીધું હતું કે વડોદરા આવો અને ટેસ્ટી વડાપાઉં ના ખાવ તો શું કર્યું તમે લોકોએ? તો ખાઓ, જઈને ખાઓ. સો અમે લોકોએ વડાપાઉં ખાઈને પછી 7 Seas જતા હતા. ત્યાં 7 Seasમાં મેં પહેલી વાર જોઈ ઇન્ટ્યુન કરીને કોઈ બ્રાન્ડ છે એવું જે કપડાની છે. તમને લોકોને ખબર હોય તો મને કમેન્ટ્સમાં કહેજો. બટ એનું કલેક્શન બી બહુ જ સારું હતું. મને સેમ લાગ્યું ઝુડિયો અને ઇન્ટ્યુનનું. સેમ ઇન ધ સેન્સ ઓફકોર્સ પ્રોડક્ટ સેમ નથી, બટ સારું મટીરિયલ હતું, પ્રાઇઝીસ બી સારા હતા. ઇન્ટ્યુનમાં મને ખાલી એક જ વસ્તુ લાગ્યું કે ઓવર પ્રાઇસ હતું, આઈ ગેસ મેબી. સો તમારા સિટીઝમાં બી ઇન્ટ્યુન કરીને છે કે નહીં એ બી મને કમેન્ટ્સમાં કહેજો. બટ વડોદરા વાસીઓ જેટલા છે એ ઇન્ટ્યુનમાં જજો, કેમ કે મને ઇન્ટ્યુનનું એથનિક વેર વાળું કલેક્શન બહુ જ ગમ્યું, બહુ જ મસ્ત હતું. મને ના ગમ્યું એ વસ્તુ અલગ છે. એન્ડ લાસ્ટ જયપુર કુર્તીઝ. સો એનું બી મટીરિયલ બહુ જ સારું હોય છે, તમને બહુ બધા અલગ અલગ ટાઈપના કપડાં એની ત્યાં મળી જશે. બટ મને પર્સનલી ઓવર પ્રાઇસ લાગે છે, કેમ કે સેમ વસ્તુ જે મેં ઝુડિયોમાં અને ઇન્ટ્યુનમાં 1500 નો જે કોર્સેટ જોયું એ જ સેમ હતું જયપુરી કુર્તીમાં બી. સો મને ને મારી મમ્મીને બંનેને જયપુર કુર્તી થોડું ઓવર પ્રાઇસ લાગ્યું, બટ એનું મટીરિયલ બી સારું હોય છે અને એના કપડાં બી સારા હોય છે. અમે ત્યાંથી બી શોપિંગ કરી જ છે. શું તમે લોકો બી એક્સપ્લોર કરવા બધી જગ્યાને મને કમેન્ટ્સમાં કહેજો કે તમારા શું ઓપિનિયન્સ છે. સો ધીસ વોઝ ઇટ. આઈ હોપ તમને આ વ્લોગમાં મજા આવી હશે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. બાય.